नमस्कार दर्शक मित्रों, હું નદીમ શેખ ENDU પર આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજના સમાચાર આ મુજબ છે। ગાંધીનગર જિલ્લાની 5 બેઠકો ઉપર સવારે 8 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી। મોડી સાંજ સુધીમાં 1150 મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ અને CPFના જવાન તૈનાત થઈ ગયા છે। આજે રાત્રે ચૂંટણી તંત્ર અને પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે। જિલ્લાના 43 ઉમેદવારોનું ભાવિ 9.99 લાખ મતદારો EVM મશીનમાં સીલ કરી દેશે। જિલ્લાના ક્યાંક પણ ચૂંટણીના ટાણે અનિચ્છનીય બનાવ ન બને તે માટે 126 ઝોનલ રૂટ નક્કી થયા છે, જેમાં ચૂંટણી તંત્ર અને પોલીસ જવાનો સતત પેટ્રોલિંગ કરતા રહેશે। ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદાન થશે, જેમાં ગાંધીનગર જિલ્લાની 5, દહેગામ ગાંધીનગર, દક્ષિણ ગાંધીનગર, ઉત્તર ગાંધીનગર, કલોલ અને માણસા વિધાનસભાના બેઠકોનો સમાવેશ થાય છે। આજે યોજનારી આ મતદાન પ્રક્રિયા જિલ્લામાં 9,99,375 જેટલા મતદારો ભાગ લેશે। ગાંધીનગર દક્ષિણમાં સૌથી વધારે 2,41,765 જેટલા મતદારો છે, જ્યારે દહેગામમાં 1,74,113 મતદારો છે। આજની ચૂંટણી માટે ચૂંટણી તંત્ર તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। ગુજરાત વિધાનસભાના બીજા તબક્કામાં સમાવિષ્ટ 12 જિલ્લાની 95 બેઠકો માટે આજે તારીખ 17 ડિસેમ્બરના રોજ ચૂંટણી થશે। અમદાવાદ, કચ્છ સહિત અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના 1.98 કરોડ મતદારો ભાજપ કોંગ્રેસના દિગ્ગજ નેતા નરેન્દ્ર મોદી, શંકરસિંહ વાઘેલા સહિતના 820 ઉમેદવારોનો ભાવિનો ફેસલો કરશે। તો ચાલો જોઈએ બીજા તબક્કાનું ચૂંટણી ચિત્ર। કુલ બેઠકો છે 95, એના કુલ મતદારો છે 1,98,99,501, જેની અંદર પુરુષ મતદારો છે 1,03,58,265, જેની અંદર મહિલા મતદારો છે 95,41,157, અન્ય છે 79, કુલ ઉમેદવારો 820, મહિલા ઉમેદવારો 49। સૌથી વધુ ઉમેદવારો હિંમતનગરમાં છે 18, કુલ મતદાન મથકો છે 23,318। કયા પક્ષના કેટલા ઉમેદવારો છે તે જોઈએ। ભાજપના 95, કોંગ્રેસ 92, બહુજન સમાજ પાર્ટી 84, ગુજરાત પરિવર્તન પાર્ટી 84, સમાજવાદી પાર્ટી 45, જનતા દળ 32, અન્ય 104। તો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે। જોતા રહો ENDU।